નમસ્કાર મિત્રો, હું બહાદુર પટેલ ફરી એકવાર નવા વિડીયો સાથે પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફરી એકવાર ખૂબ જ સુંદર વિડીયો સાથે મળી ગયા છે નવી માહિતી સાથે. તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને આ યોજનામાં સંપૂર્ણપણે સમજ પડી જાય. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ જે આંબેડકર આવાસ યોજના છે તેમાં શું લાભ મળે છે, તેની યોગ્યતાઓ શું છે, કોણ ફોર્મ ભરી શકે છે, આ બધા વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આ યોજનાનું નામ છે આંબેડકર આવાસ યોજના, બરાબર છે. તેમાં જે પણ અરજદાર છે ને ટોટલ 1,70,000ની જે સહાય રકમ છે એ કુલ 4 હપ્તામાં મળવાપાત્ર છે. હવે આ યોજનાનો જે હેતુ છે એ અનુસૂચિત જાતિના જે નબળી કે આર્થિક પરિસ્થિતિ ધરાવતા હોય તેમને અથવા તો ઘર વિહોણા હોય તેમને જે પણ આવાસ છે પાક્કું બાંધકામ મતલબ આવાસનું બાંધકામ કરી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. હવે આ યોજનાની અંદર જે 1,70,000ની સહાયની રકમ ચૂકવવામાં આવે છે તે કુલ 4 હપ્તાઓની અંદર ચૂકવવામાં આવે છે. મતલબ કે પ્રથમ હપ્તો જે છે એ 30,000નો ચૂકવવામાં આવે છે. ત્યારબાદ જે બીજો હપ્તો છે એ 80,000નો ચૂકવવામાં આવે છે. ત્રીજો હપ્તો જે છે એ 50,000નો અને ચોથો હપ્તો જે છે એ 10,000નો. આમ કરી અને ટોટલ 1,70,000ની જે નિગમ છે, આંબેડકર નિગમ છે, તેના દ્વારા ચૂકવવામાં આવે છે. હવે આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે? તો આ યોજનાની અંદર જો સૌપ્રથમ તો જે તે અરજદાર અનુસૂચિત જાતિના વ્યક્તિ હોવી જોઈએ, તેમની જે આર્થિક પરિસ્થિતિ છે નબળી હોવી જોઈએ. ત્યારબાદ ખુલ્લો પ્લોટ ધરાવતા હોવા જોઈએ અથવા તો તદ્દન કાચું અથવા તો ગાર માટીનું જે મકાન છે એ ધરાવતા હોય તો તે વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. અથવા તો પછી જે રહેઠાણ યોગ્ય ન હોય એવો મકાન હોય અથવા તો મકાન માલિકની સંમતિ હોય તો પ્રથમ માળે મકાન બાંધવા માંગતા હોય તો તે પણ આ યોજના માટે અરજી કરી શકે છે. આ યોજના છે જે મિત્રો છે તેમને અનુસૂચિત જાતિના મિત્રો છે તેમને ઘરનું સપનું પૂરું કરવામાં મદદરૂપ થશે. સમયસર દસ્તાવેજો સાથે અરજી કરો અને એની સહાય તમે મેળવી શકો છો. હવે આગળની માહિતી જોઈએ. એક જ મિનિટ. આ યોજનાની જે છે નિયમો અને શરતો શું છે તો આ તો આપણે જોઈ લીધું કે મકાન સહાય છે એમાં ટોટલ 1,70,000ની સહાય ચૂકવવામાં આવે છે. હવે એમાં તમારે જો શૌચાલય બનાવવું હોય તો 12,000 તમને જે છે એ શૌચાલય માટે 12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજના માટે નિગમ પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત 1,70,000ની સહાયમાંથી જ શૌચાલય બનાવવાનું રહેશે, બરાબર છે. હવે આ જે મતલબ આંબેડકર યોજના અંતર્ગત જે મકાન બાંધકામ માટે સહાય ચૂકવવામાં આવે છે, આ મકાન બાંધવા માટે 2 વર્ષની સમય મર્યાદા છે. મતલબ કે 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું હોય છે. ત્યારબાદ અન્ય એક એની યોગ્યતા એ છે કે આ યોજનાનો અગાઉ કોઈ પણ વ્યક્તિએ લાભ લીધેલો હોવો ના જોઈએ. મતલબ કે તમે તમારી રેશન કાર્ડ એક જ છે અને એ રેશન કાર્ડમાંથી એક વ્યક્તિએ એકવાર લાભ લઈ લીધો છે તો તે જ રેશન કાર્ડની અંદર બીજી વાર વ્યક્તિ ઓનલાઈન કરી અને આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. ઇન શોર્ટ કે એક રેશન કાર્ડમાંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ જે સહાય મળે ત્યારબાદ મતલબ કે મકાન બાંધકામ પૂર્ણ કરે ત્યારબાદ આ યોજના હેઠળ બનેલ મકાન હેઠળ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના
એ મુજબની તકતીર લગાવવાની રહેશે ફરજિયાત. હવે આ યોજનામાં ઓનલાઈન કોણ કરી શકે, મતલબ કે કઈ ઉંમરની વ્યક્તિ કે કઈ જે પણ કેટલી ઉંમર સુધી ઓનલાઈન કરી શકે, તો જે વ્યક્તિની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોય તે આ યોજના માટે અરજી કરી શકે છે. અને આમાં વાર્ષિક આવક મર્યાદા શું છે, તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા જેમની પણ 6 લાખથી વધી ના જતી હોય તે લોકો આ યોજનામાં ઓનલાઈન કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે. હવે જે આ યોજના છે એમાં મકાન બાંધકામની ટોચ મર્યાદા શું છે, તો શહેરી વિસ્તાર માટે 1 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 70,000. ત્યારબાદ આગળની સ્લાઇડ જોઈએ. હા, હવે જે આ વિડીયો છે ને ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત, કારણ કે આ યોજનામાં ઘણા અરજદારોને એ ખ્યાલ નથી આવતો કે આ યોજનામાં ડોક્યુમેન્ટ કયા કયા આપવાના હોય છે, મતલબ કે ઓનલાઈન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે. તો એના માટે તમારે આ પ્રમાણેના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે. સૌપ્રથમ તો તમારે જે પણ અરજદાર છે એનું આધાર કાર્ડ રજૂ કરવાનું હોય છે. ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ, ત્યારબાદ જાતિનો દાખલો, આમાં જાતિનો દાખલો તમારે ફરજિયાત જોઈશે. ત્યારબાદ અરજદારની જે વાર્ષિક આવક છે, મતલબ કે ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો એ તમારે રજૂ કરવાનો છે. ત્યારબાદ રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવો જે છે એમાં તમે કયા કયા જે ડોક્યુમેન્ટ રજૂ કરી શકો, તો એક તો તમારું વીજળી બિલ છે, લાઇસન્સ છે, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે આ ઉપરોક્ત પૈકી કોઈ પણ તમારું એક પણ પુરાવો હશે તો રહેઠાણના પુરાવામાં તમે મૂકી શકો ને. ત્યારબાદ જે 6 નંબરનું ડોક્યુમેન્ટ છે એમાં તમારે જમીન માલિકીનું આધાર કાર્ડ, આકારણી એ પણ મૂકી શકો, એ પણ જોઈશે, મતલબ કે આકારણી કે ઘરવેરાની પહોંચ છે એ તમારે મૂકવાની હોય છે. ત્યારબાદ બેંક પાસબુકની નકલ, જે પણ અરજદાર છે એની બેંક ખાતાની ચોપડી તમારે મૂકવાની હોય છે. અને જો અરજદાર વિધવા હોય તો તેના પતિના મરણનો દાખલો મૂકવાનો હોય છે. હવે આમાં મોસ્ટલી બધા ડોક્યુમેન્ટ તો સરખા જ હોય છે, પણ અમુક ડોક્યુમેન્ટમાં અરજદારને ખ્યાલ નથી આવતો, જેમ કે આ ડોક્યુમેન્ટ જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા અથવા તો દર્શાવતા ચતુર્દિશાનો દાખલો. તો આ ચતુર્દિશાનો દાખલાની અંદર અને એક અન્ય ડોક્યુમેન્ટ છે મકાન બાંધકામની રજા ચિઠ્ઠી. આ બે ડોક્યુમેન્ટની અંદર તમારે એની પ્રિન્ટઆઉટ કઢાવવાની હોય છે અને એની અંદર તમારે તલાટીનો સહી સિક્કો કરાવવાનો હોય છે. મતલબ કે ફોર્મ ભરતા પહેલાં તમારે કોઈપણ ઓનલાઈન સેન્ટર કે આપણી દુકાનનો તમે સંપર્ક કરી શકો છો. ત્યાં જઈને આ બે ડોક્યુમેન્ટ અને બીજા 2-3 ડોક્યુમેન્ટ આવે છે એની પ્રિન્ટઆઉટ કઢાવવાની હોય છે અને તલાટીના સહી સિક્કા કરાવી અને તમે આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ત્યારબાદ અન્ય એક ડોક્યુમેન્ટ છે ચૂંટણી કાર્ડ. અને એક અગાઉ આ વિભાગની યોજનામાં, મતલબ કે આંબેડકર આવાસ યોજનાનો તમે પહેલાં લાભ લીધેલ નથી એનું એક બાહેધરી પત્રક અપલોડ કરવાનું હોય છે. તો એની પણ તમે પ્રિન્ટઆઉટ કરાવવાનું, મતલબ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હોય છે, જેમાં તમારે તમારી નામને, ઉંમર, ગામ વગેરે વગેરે માહિતી લખી અને એમાં જાતે જ સિગ્નેચર કરવાની હોય છે. એમાં કોઈની સહી કરાવવાની નથી, મતલબ કે કોઈ અધિકારીની સહી એમાં આવતી નથી. ત્યારબાદ જે જગ્યાએ તમારે મકાન બાંધવાનું છે તેનો એક તમારો ફોટો જોઈશે. આની અંદર તમે એક ખુલ્લા પ્લોટનો પણ ફોટો મૂકી શકો અથવા તો તમારું મકાન કાચું કે ગાર માટીનું છે એનો પણ ફોટો મૂકી શકો. બરાબર છે, આ પણ એ જ છે. અને અન્ય જે દસ્તાવેજો છે એમાં લગભગ કંઈ આવતું નહીં. ત્યારબાદ એક ફોટો જોઈએ છે, મતલબ પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે અપલોડ કરવા માટે. બરાબર છે, આગળ જોઈએ. હા, આ બધું અગાઉ આપણે બધું જોઈ જ લીધું છે કે ભાઈ મકાનમાં મળવાપાત્ર સહાય છે 1,70,000, 2 વર્ષ મર્યાદા છે એની. પછી તકતી લગાવવાની હોય છે અહીંયા. પછી બાહેધરી પત્રક આપવાનું છે કે મેં અગાઉ ક્યારે લાભ લીધો નથી. ઉંમર મર્યાદા 21 વર્ષ છે. આવકનો દાખલો 6 લાખ છે. આ બધું આપણે અગાઉ જોઈ જ લીધું છે. આગળ જોઈએ. હવે મિત્રો, ઘણા બધા મિત્રો એવો છે આપણા વિડીયો જોવે છે ખરા, પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી.
આ વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત પડતી હોય છે, મતલબ ખાસો એવો સમય આપતા હોય ત્યારે આ વિડીયો બનતો હોય છે. તો મિત્રો તમને જો આ વિડીયો ગમતો હોય તો અમને મતલબ કે અમારી ચેનલ, આપણી બધાની ચેનલને સપોર્ટ કરવા માટે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી અમને આવા જ મતલબ જે ઉપયોગી ઇન્ફોર્મેટિવ વિડીયો છે એ બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પડે. તો વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરો. અને આગળ તો તમને ખબર જ છે કે જો તમારે આ વિડીયો વિશે કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય, મતલબ કે આ યોજના માટે, અને જો તમારે ફોર્મ ભરાવવું હોય તો અહીંયા તો તમે મારો સંપર્ક કરી જ શકો છો. આપણી જે હાઈટેક કોમ્પ્યુટર્સ પીપલોદ છે ત્યાં તમે આવો. તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો. અહીંયા નંબર પણ આપેલો છે, તો તમને શોપ પર પણ પૂરતી માહિતી મળી રહેશે. જો આપને વિડીયો ગમ્યો હોય તો મિત્રો ફરી એકવાર આપને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આટલા સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.